તો કેમ છો બધા? તો સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો આજે આપણે અહીંયા સત્યનારાયણ લોન્ચમાં દૂરથી મોંઘી લક્ઝુરિયસ ગાડી આવી છે. તો આજે આપણે ત્યાં આગળ વ્લોગ બનાવવા માટે આવી ગયા છે. જે તમને ખબર છે કે તારીખ 17 અને 18 2 દિવસ આ એક્ઝિબિશન હતો અને અહીંયા આજે લાસ્ટ દિવસ છે અને અહીંયા લક્ઝુરિયસ બાઇક બી બધી બહુ છે. તો ચાલો હું તમારા ઘર અંદર લઈ જાઉં અને શું પ્રાઇસ છે તો તમને ખબર છે કેમ કે આજે લાસ્ટ ડે છે. તો સોરી આજે આપણા વખત વિડીયો થોડો લેટ થઈ ગયો, પણ નેક્સ્ટ ટાઈમ થોડું ઉતાવળથી બનાવીશું. ને આજે આપણે પહોંચી ગયા છે. તો ચાલો હું તમને આગળ સ્ટેપ બાય સ્ટેપ હું બધી વસ્તુ તમને બતાવું, કેવી ગાડીઓ છે અંદર, કેવી બાઇકો છે, શું પ્રાઇસ છે, કેવું હતું, શું છે શું નહીં. હું ચાલો આગળ હું તમને લઈ જાઉં. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. તો ચાલો આગળ આપણે જઈએ ને જોઈએ. તો ફાઇનલી આપણે અહીંયા આપણી ગાડી પાર્ક કરી અને પાર્ક કરીને આપણે જઈએ છીએ બહારની સાઈડ, જે આપણે અહીંયા આગળ બાજુમાં બધું લાગ્યું છે. તો અહીંયા આગળ અંદર બધું ગાડીને બધું અહીંયા આગળ અંદરની સાઈડ છે. અહીંયા આપણું પાર્કિંગ છે, તો આપણે પાર્કિંગમાં ગાડી મૂકી અને પાર્કિંગમાંથી આપણે અહીંયા જઈએ છીએ. ટિકિટ બી આપણે જોઈએ કેમ કે અહીંયા અંદર જવા માટે ટિકિટ બી છે. એની પ્રાઇસ છે 490 રૂપિયા, એટલે 500 સમથિંગ તમે પકડી લો, 490 રૂપિયા છે. તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ. ટિકિટ બી લેવાની બાકી છે, તો આપણે ટિકિટ બી લઈ લઈએ. તો આપણે અહીંયા આગળ મેઇન ગેટ પાસે પહોંચી ગયા છે. તો હજુ આપણે ઓપન નહીં થયું, ટાઈમ થઈ ગયો છે 4 વાગી ગયા છે. 10 મિનિટમાં ઓપન થશે. તો આપણે હજુ આગળ જઈએ, ટિકિટ લઈએ. બરાબર, તો હજુ ગેટ બંધ છે. ખુલે એટલી વાર આપણે પહોંચી ગયા સત્યનારાયણ લોન્ચ, જોઈ શકો છો. ચાલો આપણે ખુલે એટલે તમને આપણે અંદર જઈએ અને જોઈએ. તો ફાઇનલી ગેટ ખુલી ગયો છે 10 મિનિટના વેઇટ પછી. તો આપણે અંદર જઈએ અને જોઈએ. ટિકિટ્સ બી લઈ લઈએ થોડી એટલે આપણે 2 લેવાની છે, 2 જણા એટલે. તો ફટાફટ લઈને આગળ વધીએ. તો આપણે ટિકિટ ઓનલાઈન લેવાની છે, તો આપણે 2 લઈ લીધી છે. બરાબર, નામ છે, ઈમેલ આઈડી, ફિલઅપ ફોર્મ કરી ને આપણે આગળ જવાનું છે. તો ફટાફટ આપણે ફિલઅપ કરી નાખીએ, લઈ લઈએ આગળ વધીએ. हाँ, थैंक यू. 5 years तक फ्री है ना. તો ફાઇનલી આપણે અંદર આવી ગયા છે. એ લોકોનું બેચ લગાવ્યું આપણે ને ત્યાંથી આપણે અંદર જઈએ જોઈએ. તો ગેટની એન્ટ્રી બી બહુ મસ્ત છે ને સ્ટાર્ટિંગમાં જ મસ્ત એવી બધી ગાડી દેખાવા માંડી છે. ને આપણી સૌથી ફેવરેટ ગાડી BMW આ સાઈડ છે અને એક બીજી આપણી પોર્શા ગમે છે, તે બી અહીંયા છે. તો ચલો, મેં સ્પેશિયલ જોવા 2 જ ગાડી આવ્યો છું. તો આપણે જોઈ શકો છો તમે કે અહીંયા બધી જ ગાડી અવેલેબલ છે. મોંઘી લક્ઝુરિયસ ને વચ્ચે બાઇક છે સેન્ટરમાં. તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તો તમે જુઓ ગાડી આપણે 2 દિવસ લાવીશું એવું કંઈ તમે કમાલ બતાવો આ વિડીયોમાં. લાઈક કરો, કોમેન્ટ કરો, એટલી બધી કોમેન્ટ કરો, એટલા બધા સબસ્ક્રાઈબ કરો કે આપણે 2 દિવસ લાવ્યા આવી ગાડી ને સપનું પૂરું થાય. X5 જે નવી લોન્ચ થઈ છે હમણાં એ છે, અને X3 એ બી ફૂલ્લી ન્યૂ. તો આપણે બી એક સપનું છે આ એક BMW લેવાનું. પછી છે સ્કોડાની બી 2 નવી લોન્ચ થઈ છે. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ આ DC2, જે સેલિબ્રિટીઝ લોકો હોય છે એ લોકો આ ગાડીનો સૌથી વધારે યુઝ કરતા હોય છે. એ લોકોને અવર જવર અંદર આખી તમને બ્લેક ફિલ્મ લાગેલી છે. અંદરની સાઈડ કશું દેખાય નહીં, સોફા છે એ બધું જ આવે છે. આપણે ટોયોટાની ગાડી છે
ત્યાર પછી B6 B9S મહિન્દ્રાની. તો આ મહિન્દ્રાની ગાડી છે બધી. પછી આવે છે જીપ કંપાસ, બી ગાડી છે ચાલુ છે. પછી આ છે MG M9 અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MG, જે આપણે 360 ડિગ્રી આખે બધું ઓપન થાય છે અને બધું હોય છે. લોટીસ સૌથી ફેવરેટ ગાડી બધાની. આ છે પોર્સા GT 3 RS. ત્યાર પછી RR, સોરી તો બેની છે RR નો હોય. RR જેવી લાગતી હતી સાઈડ માટે, જોઈ શકો છો. મુંબઈ ફ્લાઇંગ સુપર ગાડી તો જબરજસ્ત લાગે છે ભાઈ, જોઈ શકો છો. આમ હવે આટલું બધું આ તે આપણી જોડે લક્ઝુરિયસ કાર. હવે જઈએ આપણે બાઇક તરફ. તો બાઇકને બી જોઈ લઈએ કેવી છે, કઈ છે. તો આ રહી આપણી જોડે બાઇક જે નવી લોન્ચ થઈ છે, LS R777. આ બેટરી EV બાઇક છે, પેલી બી EV છે. પછી આ છે કાવાસાકી. આપણે વડોદરામાં આમનું જે શોરૂમ લાગેલું છે, પ્રી ઓનર 46 મોટર, એમની છે બધી ગાડી. આમનું અહીંયા આગળ આપણે કયું કહેવાય છે, વાઘોડિયા રોડ પર છે આમનું શોરૂમ જેવું છે. વાઘોડિયા રોડ પર જ્યાં તમને સેકન્ડ હેન્ડ ગાડી મળી જશે. પહેલાં પ્રી ઓનર ગાડી બધી મને ત્યાં આગળ મળી જશે, જેમાં બધી ગાડી છે એમની જોડે BMW છે, કાવાસાકી છે, સુઝુકીની હાયાબુઝા છે, નિંજા કાવાસાકી છે, આપણે Z900 છે, પેલી કાવાસાકી છે, પછી હાર્લે ડેવિલિયર્સ છે. પછી આ બાજુ જોવા જઈએ તો અપાચીની છે બધી. તો આથી બાઇક આટલી. તો ફાઇનલી આપણે બધી કાર જોઈ પહેલાં, પછી બાઇક જોઈ. આપણે સૌથી વહેલા આવી ગયા હતા, એટલે આમ તો થોડી ભીડ હતી એ ટાઈમે આપણે આવી ગયા. બહુ સારું કહેવાય, કેમ કે આપણે થોડો જ ટાઈમ થયો અને એટલી બધી ભીડ થઈ ગઈ છે ને અહીંયા. તમે જુઓ, અમને થોડી જ વારમાં પબ્લિક વધી ગઈ. તો આજે છેલ્લો દિવસ છે, તો બનતો લાગી તો વહેલા આવી ગયા હોત ને કાલે, તો આજે કેટલા લોકોને આપણે બતાવી દીધું હોત. પણ કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ થોડું આપણે જલ્દી કરીશું. આ 2 દિવસનું જ હતું, એના કારણે આપણે પતી ગયું છે. બટ તમે બી નેક્સ્ટ ટાઈમ કે લાગશે તો હું બહુ જલ્દી અપડેટ કરી દઈશ. અને મારા ઇન્સ્ટાગ્રામમાં બહુ જલ્દી અપડેટ આવ્યા કરે છે, તો મારા ઇન્સ્ટાગ્રામમાં જેને તમે ફોલો કરો તો તેમાં બી તમને તરત ને તરત અપડેટ મળતી રહેશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, મીઠી જે કોમેન્ટ કરજો, અને હમણાં થોડું સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરો. તો આપણે બી બહુ ટૂંક સમયમાં આપણે બી કોઈક લક્ઝુરિયસ ગાડી લાવીએ, બરાબર? તો કંઈ નહીં, તમારો સપોર્ટ આમને આમ બન્યો રહેશે. વડોદરાની પબ્લિક ને વડોદરાના બહારની બી પબ્લિક, તો તમે સપોર્ટ કરતા રહો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને વિડીયોને લાઈક કરો. તો મળીએ આપણે નવા બ્લોગમાં. પહેલાં કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ.